એવું હશે કે ટેમ્પોની એક્ઝેક્ટ પાછળ એક કાર હતી અને કાર ત્યાં ઊભી જ હતી ટેમ્પોની સાથે, અને એવું પૂરેપૂરી શક્યતા છે કે ભલે બાળકોને ટેમ્પોમાં બેસાડ્યા પણ સ્કૂલના જે શિક્ષકો હતા તે તો ગાડીમાં જ ગયા હતા, પોતાની સુરક્ષાનો વિચાર કર્યો અને એટલા જ માટે આ સ્કૂલની બેદરકારી છતી થઈ રહી છે। શિક્ષણ મંત્રી દ્વારા તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મુદ્દે નિવેદન આપ્યું છે કે નિયામકને તપાસ કરવા સૂચના કરી દીધી છે। આવી બેદરકારી ચલાવી નહીં લેવાય। કોઈ પણ શાળાએ ખાનગી વાહનોમાં વિદ્યાર્થી ન લઈ જવા। प्रवास करजो, दरेक शाळा बाळकने प्रवास लई जवो जोईए, परंतु सेफ्टी फर्स्ट होवी जोईए। कुदरती घटना तो होय थाय ए वात जुदी छे, परंतु आपणा द्वारा આપણે નિર્મિત કરેલી એવી ઘટના ન થવી જોઈએ એ ચોક્કસ પ્રકારે જે તે શાળાની જવાબદારીમાં આવે। તો શાળા જ્યાં જ્યાં સંદેશો સાંભળે છે એ દરેક શાળાવાળા આવા ખુલ્લા વાહનોમાં 123 જેટલા બાળકોને આવા વાહનમાં લઈ જવા આ એક ખૂબ ગંભીર પ્રકારનું પગલું ભર્યું છે। આ ગંભીર ઘટના છે। આ તો ભગવાન કરે ને કંઈ દુર્ઘટના ન ઘટી હોય, પરંતુ દરેક બાળક પોતાના વાલીનો જીવ હોય છે ને આપણો પણ જીવ હોય છે। બાળક એ બાળક છે, તો એમની સંવેદના સમજીએ, એમની ખુશીમાં આપણે નિયમો ન ભૂલી જઈએ એ ચોક્કસ પ્રકારે હું સંદેશો આપું છું અને એ પ્રમાણની મેં ફરી વખત અમારા નિયામકની તપાસ માટેના આદેશ કર્યા। ત્યારે પેટલાદના ડીપીઈઓ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે કમલેશભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। કમલેશભાઈ, સ્કૂલના શિક્ષકો પોતે તો પ્રવાસનું આયોજન નહીં કર્યું હોય, પોતે તો આ ટેમ્પો નહીં બોલાવ્યા હોય, જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશ હતે ત્યારે જ પ્રવાસ ખેડ્યો હશે ને? આપની શું પ્રતિક્રિયા છે અને શું એક્શન લેવામાં આવ્યા? મને આ બાબતે જાણ થતા આ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી માન્ય ડીપીઓ મેડમે મને આ બાબતે મેસેજ આપ્યા ને તરત જ આ બાબતે જે પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકને નોટિસ પાઠવેલ છે, કારણ કે અમને કોઈ પણ જાણ કર્યા વગર એમને પ્રવાસ ખેડેલ છે અને આ બાબતે મેં ખુલાસો લેખિત માંગેલો છે। ટેમ્પો કોણે મોકલ્યો હશે તો કમલેશભાઈ? ટેમ્પો તો એમને જ કરેલો હોઈ શકે ને, કારણ કે અમારી પાસે કોઈ મંજૂરી નથી માંગેલી અને મંજૂરી વગર જ પ્રવાસ લઈ ગયા એટલે શિક્ષકો કે ટ્રસ્ટી કે પછી સ્કૂલના જે આચાર્ય હોય તેમણે પોતાના ખર્ચે આ પ્રવાસ યોજ્યો હશે? પોતાના ખર્ચે છે નહીં, આ વોકેશનલ એક બેકલેસ ડે માટેનો કાર્યક્રમ હોય છે, પણ આના માટેની મંજૂરી લેવી પડતી હોય છે, એની કોઈ ગ્રાન્ટ આવતી હોય છે, એના માટે આ પ્રવાસ એક વિદ્યાનગર કંઈક મ્યુઝિયમ જોવા માટેના લોકો લઈ ગયા હતા। બિલકુલ, આમાં તંત્રની તો મંજૂરી લેવામાં નથી આવી, પરંતુ શું વાલીઓની મંજૂરી લેવામાં આવી હશે? બાબતે મેં નોટિસ પાઠવી છે। નોટિસમાં જે પણ ખુલાસો આવશે અને એના પર તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવશે। જવાબદાર સામે શું કાર્યવાહી કરવામાં આવશે કાયદા અનુસાર? તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ કાયદેસરની કાર્યવાહીમાં પણ કોઈ કલમ તો હશે ને કે શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવશે કે શું કરવામાં આવશે? શું કાર્યવાહી થઈ શકે આખા કેસમાં? આમાં જોયા પછી જ કહી શકાય કે હમણાં શું કોની મંજૂરી નથી લીધી, વાલીઓની મંજૂરી લીધેલી છે કે નહીં એ પણ ચેક કર્યા પછી શિક્ષકો ઉપર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના બાબતે તપાસ રિપોર્ટ સોંપવામાં આવશે। બિલકુલ, આભાર કમલેશભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ।